નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। જે રીતે જમ્મુ કાશ્મીરની અંદર દેશનો સૌથી મોટો કહી શકાય એવો હુમલો કરવામાં આવ્યો અને પછી ભારત સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવ્યા છે કે જેટલા પણ પાકિસ્તાની છે એ જો ભારત દેશમાં રહેતા હોય તો જે 24 કલાકની અંદર આપણો દેશ છે તે ખાલી કરી દે તેવું પણ કહેવામાં આવ્યું છે। અને સાથે સાથે ભારત જે પાકિસ્તાન હાઈ કમિશન છે એમને પણ 48 કલાકનો આદેશ આપવામાં આવ્યો છે કે તેમને પણ ભારત દેશ છોડી દેવાનો છે। અને ખાસ કરીને આજે એક વિડીયો પણ આપણી સામે આવ્યો છે કે સી આર પાટીલનો ક્યાંક ઉધડો લેવામાં આવ્યો છે। જે એક મહિલા છે જેમણે પોતાનો પતિ ગુમાવ્યો છે એ સવાલ કરી રહી છે કે અમને સુરક્ષા ક્યારે। આ બધા જ મુદ્દે અત્યારે ચર્ચા કરીએ। મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે। જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી બેન, નમસ્કાર। જગદીશભાઈ, સૌથી પહેલા તો ચર્ચા કરીએ કે જે રીતે આ હુમલો કરવામાં આવ્યો, ભારત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો કારણ કે પાકિસ્તાનમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પાણી બંધ કરી દેવામાં આવશે, સિંધુ પાણી કરાર છે રોકવામાં આવશે। આ બધા નિર્ણયોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો નિર્ણય તો થોડાક ઠીક કર્યા છે, પણ એ હજી ઓન પેપર છે, ઓન ફિલ્ડ આવે ત્યારે એની વજૂદ ગણાય। જે જળ સંધિ આપણે અત્યારે સ્થગિત કરી હોવાનું કહે છે, 1960માં એ જળ સંધિ થયેલી છે જવાહરલાલ નહેરુના વખતમાં। અને એમાં વચ્ચે ત્યાં એટલે કે જે કોમન ફેક્ટર છે એ વર્લ્ડ બેંક છે। અને સંધિના અમુક પ્રકારે એવા છે કે દાખલા તરીકે તમારે સંધિ તોડવી હોય તો પણ કોઈ એક તરફી લોકો સંધિ તોડી શકે નહીં। બંને પક્ષને રજૂ કરીને વિશ્વ ફોરમ ઉપર લઈ જાય, આવી બધી વાતો જે તે સમયે સંધિ વખતની વાતો છે એમાં લખેલું છે। એટલે એ તો ઠીક, પણ કર્યું છે બિલકુલ સારી વાત છે કે એવું અસરદાર બધા પગલા ભરવામાં આવ્યા છે। અહીંથી પાકિસ્તાનીઓ છોડી જાય ને બધું ઠીક, સૌથી મોટી વાત જે છે જળ સંધિની જ છે। કારણ કે લાહોર, કરાચી, ઇસ્લામાબાદ સહિતના જેટલા શહેરો અત્યારે ત્યાં જળહળે છે, એ વીજળી પણ તમારી જાણ ખાતર આજ જે સંધિ આપણી છે એના પાણીના આધારે થઈ રહી છે। ત્યાંનું પંજાબ જે સૌથી વધુ રિચેસ્ટ એટલે કે સુખી સંપન્ન રાજ્ય આપણું જેમ છે, જે એના વિસ્તારમાં વહી ગયું, એ પંજાબની પણ આમ 80% જેટલી જમીન જે છે એ આ નદી જે છે એના આધારિત વાત છે। તો માની લો કે ભારત એ સંધિ પ્રમાણે જ એ પાણી રોકી રાખે તો સમજી લ્યો પાકિસ્તાનીઓ તડફડી મરે, એમાં કોઈ સંદેહ નથી। અને ઈ મરવાય જોઈએ, એમાં માનવતાની વાત આવતી નથી। કારણ કે જે નિહત્થા લોકોની ઉપર જે રીતે કાશ્મીરમાં વાર કરવામાં આવ્યો એ માનવતા ઉપર જ વાર હતો, માનવ ઉપર નહીં। એટલે હવે દયા ધર્મની કોઈ વાત આવતી નથી। એક્શન બધા બહુ સારા લેવામાં આવી રહ્યા છે। હજી આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની જાહેર સભામાં પણ જે એનાઉન્સમેન્ટ કર્યું, જે એલાન કર્યું, ખાસ કરીને અંગ્રેજી ભાષામાં પણ એને થોડીક વાત કરી, એ બહુ અંડરલાઈન કરવા જેવી વાત છે। અંગ્રેજીમાં એટલા માટે કે ઓડિયન્સ અંગ્રેજી નહોતું, એને ઓડિયન્સ સુધી પુગાડવા માટે એની પાસે હિન્દી ભાષા હતી, પણ એને વિશ્વને મેસેજ આપવો તો અમેરિકા સહિતના જેટલા પણ વિશ્વને મેસેજ આપવો તો એટલે એને બુદ્ધિપૂર્વક અંગ્રેજીમાં કેટલીક વાતો કરી। એટલે એનું ગુજરાતી એ છે કે હવે નજીકના ભવિષ્યમાં હું અને તમે અને આખો દેશ અને આખું વિશ્વ ભારતના કઠોરમાં કઠોર જે નિર્ણયો જે છે એને સાક્ષાત્કાર થતા જોશું। એ શું હોઈ શકે? વડાપ્રધાને જે ગઈકાલે 5 નિર્ણય તો આપણે કર્યા, વાઘા બોર્ડર જે છે એની ચેકપોસ્ટ બંધ કરી, ઉચ્ચાયુક્ત છે એની સંખ્યા ઘટાડી, પાકિસ્તાનના જેટલા નાગરિકો છે એને કીધું તમે ભારત છોડીને વયા જાઓ, એ બધા। અને આ સંધિ, જળ સંધિ એ મહત્વપૂર્ણ છે। જળ સંધિ, ખાસ કરીને જળ સંધિ એ વધારેમાં વધારે ઇફેક્ટિવ છે। પણ હવે પછી નજીકના ભવિષ્યમાં શું જે થવાનું છે, હમણાં જ આપણે નરેન્દ્ર મોદીને સાંભળ્યા, એમણે કીધું કે આની જે પૃષ્ઠભૂમિ છે, જે આતંકીઓનો જે લોકો પલ્પે છે જ્યાં ઉછરીને મોટો, એટલે કે આ ત્રાસવાદીઓના કેમ્પ, ઈ કેમ્પ ક્યાં છે? પીઓકે માં છે। પીઓકે ભારતનું જ આમ તો અભિન્ન અંગ છે, પાકિસ્તાને પચાવી પાડેલું છે। પીઓકે ના કોઈ લોકો પાકિસ્તાનની સાથે રહેવા માંગતા નથી। એટલે આમ દોડવું હોય ને ઢાળ મળે એના જેવી વાત છે। નજીકના ભવિષ્યમાં આપણે એર સ્ટ્રાઇક જોઈશું, મિસાઇલ વાળી સ્ટ્રાઇક જોશું। અને એ મિલિટરી એક્શન જે છે, પીઓકેમાં જેટલા 130 જેટલા આતંકી કેમ્પ છે એને નેસ્ત નાબૂદ કરી દેશે।
એ જગતને આજે મેસેજ નરેન્દ્ર મોદીએ આપી પણ દીધો અને આપણે નજીકના ભવિષ્યમાં એ જોશું. તો કહેવાનું તાત્પર્ય છે કે અત્યાર સુધીના જે હુમલાઓ થતા હતા એમાં જે કેવા અત્યાર સુધીમાં બાકીની બધી સરકારો વખતે આપણે જોયું છે કે લોકો ત્યાં સુધી કહેતા કે ભાઈ પડોશી બદલે નહીં જાતે, આવી બધી વાતો ચાલતી હતી. પણ બદલે નહીં, બદલા તો લિયા જા સકતા હે, બદલે નહીં જાતે. તો હવે તો એ જે ભાષામાં જ સમજે છે એ ભાષામાં જ અત્યારે એક્શન સરકાર લઈ રહી છે અને ઘણી આશાસ્પદ છે, ઉચિત છે. જી. અને સાથે આપણે એ પણ આજે એક સુરતનો વિડીયો જોયો છે કે એક બેને હિંમત દાખવી છે. એમણે પોતાનો પતિ ગુમાવ્યો છે. અત્યારે આપણે જોઈએ કે જે એક નિશાન બનાવવામાં આવ્યું હતું કે પુરુષોને ટાર્ગેટ કરો, મહિલા છે એ આપોઆપ તૂટી જશે. પણ આ એક બેન હિંમત વાળા નીકળ્યા. સવાલ કરવામાં આવ્યા કે અમારી સુરક્ષા ક્યારે? અમે તો કેટલા લોકોને, આર્મી વાળાને કહ્યું હતું કે ઉપર હુમલા થાય છે, તેમ છતાં ત્યાં ગયા નતા, કારણ કે એમના બાળકે પણ આપવી હતી. આપણને સાંભળી છે કે બાળક કહી રહ્યું છે કે સરકાર અત્યારે નકામી થઈ ગઈ છે. એક આ જે વેદના છે તેમને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે ને આવી જ રીતે પ્રત્યાઘાતો જનતાએ પોતાનો અવાજ ઉભો કરવો પડશે. તમે વિચાર કરો બેન, ઠીક છે આ કાશ્મીર જેવા મુલકમાં ગયા હતા અને ત્યાં આતંકવાદીનું, ટેરરિસ્ટોનું શાસન એટલે કે એનું સામ્રાજ્ય છે એટલે આ બનાવ બન્યો. પરંતુ આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આપણું જે એક્ટિવ સૈન્ય છે 11 લાખનું, એમાંથી 5-5.5 લાખ લોકો કાશ્મીરમાં છે સૈન્યના. અને જે પહેલગામમાં ઘટના બની ત્યાં જે તે સમયે કોઈ નતું, પછી બધા આવ્યા એ જુદી વાત છે. તો તમને એટલે કે સૈન્યને પણ એ ખબર જ હતી કે અત્યારે ઉનાળુ વેકેશન છે, દેશ દુનિયામાંથી લોકો ફરવા કાશ્મીર આવે છે. તો આ પ્રકારનું 7 દિવસથી, હવે બધા વિગતો મળે છે, 7 દિવસથી રેકી કરી હતી, પછી એમાં સ્થાનિક લોકોએ સપોર્ટ આપ્યો હતો. તો આપણું જે ખુફિયા એજન્ટ જે કહેવાય, તંત્ર કહેવાય, એ પણ નાકામ થયું કહેવાય. અને સુરક્ષા એજન્સીમાં તો ફેલ ગઈ જ ગણાય. કારણ કે 26 જણાને એને રીતસર તમારી મારી સામે આપણે જોઈ શકીએ. અત્યારે તેના વિડીયો પણ રજૂ થઈ ચુક્યા છે કે પોઈન્ટ બ્લેન્ક રેન્ક એની રીતે ઠાર મારી નાખ્યા. તો હવે જે બેન ભાઈ CR પાટીલને ધધડાવતી નજરે પડે છે અને આવું જ હોવું જોઈએ. આના તમે જુઓ, જે પ્રધાનોને કાળો કાગડો મારી નથી નાખે એમ, એની સિક્યુરિટી તમે જુઓ દુનિયાભરની. પ્રધાનનો રસાલો નીકળે એટલે 7 ગાડી આગળ, 7 ગાડી પાછળ, વળી પાછા એમાં ફાયર બ્રિગેડ નો હોય, એમાં એક એમ્બ્યુલન્સ હોય, બધી દુનિયા. ભાઈ કોણ તમને મારી નાખે? તમને તો અમે જીવાડીએ છીએ, મારી કોણ નાખે તમને? તમને જીતાડ્યા એટલે જીવાડવા એમ સમજી લ્યો. તેમ છતાં આટલો રસાલો એનો નીકળે છે, ટાઉ વામ કરતો. રોડ રસ્તા બંધ થઈ જાય છે, બેરિકેડ નકાઈ જાય છે, વન સાઈડ થઈ જાય છે. જ્યાં સુધી મંત્રી મહોદય અહીંથી ફલાણા ઠેકાણે ન પહોંચે ત્યાં સુધી આખું જગત સ્તબ્ધ થઈ જાય છે. માની લ્યો એવી સુવિધા થાય તો કોને કારણે? ટેક્સ પે તો આપણે જે સલામતી આપણી જરૂર છે, તો જનતાને સલામતી મળવી જોઈએ. પ્રજાને ક્યારે ખોફ નથી એમ ખબર પડે. મંત્રી જો એમને રખડતા હોય શાંતિપૂર્ણ રીતે, તો જનતાને લાગે કે આ સલામતી છે. તમારી પાસે Z+ સિક્યુરિટી છે અને પ્રજા એમને રખડે, તો એ તો સ્વાભાવિક જ છે, એ તો ચાલે જ નહીં. કારણ કે આપણે ટેક્સ ભરીએ છીએ અને તમારું જીવન એટલું બધું કિંમતી છે, તો અમારું આપકા ખૂન ખૂન હમારા ખૂન પાની, એસા હોતા હૈ કભી? તો એ બેને શૈલેષભાઈ ના પત્ની, જે શૈલેષભાઈ ત્યાં જે આનો ભોગ બન્યા છે, એના પત્નીને જયારે દિલાસો દેવા આવ્યા, આમ તો ફોટો પડાવવા આવ્યા, પણ જે દિલાસો દેવા CR પાટીલ આવ્યા, તો ઈ બેને એને એક કીધું. અને બહુ બીજો મેસેજ પણ છે. એને એમ કીધું કે આ આતંકવાદીઓ એમ માનતા હોય કે આને મારી નાખવાથી બેનું દીકરીઓ રો કકળ કરશે. એને કીધું નહીં, હું રડીશ નહીં. બીજા બધા રડતા હતા, એને કીધું હું રડીશ નહીં, બલકે હું એટલું કહીશ કે મારા તો એક માણસને તમે માર્યો છે, તમારા હજારો માણસો મરશે. એટલે કે જે જળ સંધિને નાબૂદ કરી, તો એ તરફડી મરવાનું પાકિસ્તાન જો અમલમાં આવે તો પાકિસ્તાનનું પંજાબ સહિતના પ્રાંત જે છે, 60 થી 70% જમીન એ જે છે આ સંધિ આધારિત, એના પાણી આધારિત હતી. 6 નદીઓનો સમૂહ છે, આખો 3 પૂર્વની 3 પશ્ચિમની. ઈ પૂર્વની નદી આપણી બાજુ છે, પશ્ચિમની એની બાજુ છે. એવો ડખો છે. આપણે જો બંધ કરી દઈએ, એક સમયે કર્યું તો 1948માં સંધિ થયેલી, અને આઝાદી પછીના એક જ વર્ષમાં આપણે એક વખત મેઇન કેનાલ બંધ કરી દીધી હતી. પાકિસ્તાન હદ બચી ગયું હતું. અત્યારે જો આ અમલમાં મૂકવામાં આવે તો પાકિસ્તાન અમસ્તું ભૂખડી બારસ છે, એમાં ઓર વધી જાય. પાણી ના આવે તો બાકી બધી જ કિલ્લત થવાની, વીજળીની પણ થવાની, પાકની પણ થવાની, ફળદ્રુપતાની થવાની, ઇકોનોમીની થવાની, બધું જ થવાની. પાકિસ્તાનની હેકડી નીકળી જવાની. તો ભારતીયની એ બેન જેને CR પાટીલને ધધડાવતા વાત કરી, એ બિલકુલ
સમૂચા દેશની નારી શક્તિનો અવાજ છે એમ કે તો ચાલે. અને આતંકવાદ વર્સિસ ઇન્ડિયા એ ભારતનો અવાજ દીકરીએ કીધું કે ભલે મેં મારા સ્વજન ગુમાવ્યા છે પણ હું આંખમાંથી આંસુ નહીં પાડું, કારણ કે જે રીતે અમને નુકસાન તમે પહોંચાડ્યું છે તમને આનાથી હજારો ગણું નુકસાન પહોંચવાનું. એટલે આ પહેલી વખત આવું જોવા મળે છે. આ ઘટના ભલે દુર્ભાગ્યપૂર્ણ છે પણ એમાં 2-4 ઇન્ડિકેશન જે છે એ ભવિષ્યનું સંચાર કરનારું છે. એક ઇન્ડિકેશન એ છે કે કાશ્મીરમાં કેન્ડલ માર્ચ નીકળી છે અને કાશ્મીર બંધ પણ રહ્યું છે. આતંકવાદની ઘટના પછી જ્યાં જશ્ન મનાવવામાં આવતો હતો અત્યાર સુધી, ત્યાં પહેલી વખત ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ લાગે એથી માંડીને બધા જ લોકો કહી રહ્યા છે કે આ માનવતાની ખિલાફ થયું છે, આ કાશ્મીરિયત ઉપર હુમલો થયો છે એમ કે છે. અને ત્યાંની મસ્જિદોમાંથી એમ કહેવામાં આવ્યું છે કે આ ઇસ્લામ અને માનવતા બેયની વિરુદ્ધની વાત છે. આપની જાણ ખાતર રિદ્ધિબેન, એટલા માટે આખું કાશ્મીર ટુરિસ્ટ પોઈન્ટ છે, એના ટુરિઝમ ઉપર નિર્ભર છે. અને તમે ને આપણે બધા જાણીએ છીએ અત્યારે કાશ્મીરમાં કાળો કાગડો નથી, જેને પ્રવાસી કહી શકાય એવું. બધા જ 95% 95% લોકો ત્યાંથી નીકળી ચુક્યા છે, બીજા નીકળવાની રાહમાં છે. આગામી 6 મહિના સુધીના તો બધા જ જે રજીસ્ટ્રેશન કરાવેલા હતા, બુકિંગ, એ બધા કેન્સલ થઈ રહ્યા છે. સમજી ગયો. ત્યાં જેટલા રોડ, ત્યાં હોટલ વગેરેના જેટલા ધાબા, હોટલ થી માંડીને ટુરિઝમ આધારિત જેટલો ઉદ્યોગ છે એની કબર ખોદાઈ ગઈ છે. એટલે આ પહેલી વખત ઈ અસરની એને ખબર પડી. એટલે ત્યાં પણ અત્યારે માહોલ પલટાઈ ગયેલો જોવા મળે છે. કાશ્મીર સંપૂર્ણતઃ બંધ રહ્યું અને જ્યાં કેન્ડલ માર્ચ નીકળી આતંકવાદની વિરુદ્ધમાં, એ પણ એક ઇન્ડિકેશન છે. અને એનાથી બીજું ઇન્ડિકેશન એ છે જે શૈલેષભાઈની પત્નીએ કે એના સ્વજને જે અત્યારે CR પાટીલની સમક્ષ રજૂ કર્યું કે એને કીધું કે અમે રડીશું નહીં, ભલે અમે ગુમાવ્યા અમારા સ્વજન, અમે નહીં રડીશું, અમે તમને લોહીના આંસુથી રડાવીશું. જે છે નિશાની છે. અને એ જ રીતે ભારત સરકારે પગલા પણ લેવાનું શરૂ કરી દીધું છે. અને બાકી ઘટતું હતું 5 પગલા તો ગઈકાલે રાતના જાહેર થઈ ગયા, જે આજે આખું ભારત જાણી ગયું છે કે સરકાર શું કરવાની છે. પણ હવે જે બાકીના લેવાના છે, આજે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી દીધું છે. અને ઈ પગલા એવા લેવામાં આવશે, એર સ્ટ્રાઇક જ ઓબ્વિયસલી એર સ્ટ્રાઇક થવાની. POK માં જેટલા આતંકવાદીઓના લોન્ચ પેડ જે છે એ બધાને ધ્વસ્ત કરી નાખવાના છે. એટલે જ બિહારની જાહેર સભામાં પણ નરેન્દ્ર મોદી ન હાર પહેર્યો, ન ફૂલચાર કર્યો, ન જય ઘોષ કર્યો, ન કુછ કર્યું. ભારત માતા કી જય, વંદે માતરમ ને બાત કરતા નરેન્દ્ર મોદીની કોઈ જય જયકાર નહીં, કોઈ હાર નહીં, સાલ ઉડાડવાનું કોઈ સન્માન નહીં, અકરામ નહીં, કુછ નહીં. માત્ર ને માત્ર ભારતની વાત કરી અને ઇંગ્લિશમાં મેસેજ આપીને, અંગ્રેજી ભાષામાં વાત કરીને વિશ્વને મેસેજ આપી દીધો કે અમે શું કરવા માંગીએ છીએ. રિદ્ધિબેન, આપણે જાણીએ છીએ અમેરિકામાં, પાકિસ્તાનમાં તો સૈન્ય જ બધું સરકાર છે. અને સૈન્યના વડાએ 2 દિવસ, 3, 4, 5 દિવસ પહેલા જયારે આવી વાત કરી હતી કાશ્મીર વિશેની, અંગ્રેજીમાં જ વાત કરી હતી ઓડિયન્સને કે આપણે શું કરવા જઈએ. તો જૈસે કો તૈસા વાળી વાત છે, એને ખબર પડે એટલે અંગ્રેજીમાં નરેન્દ્ર મોદીએ કીધું કે અમે શું, એને કીધું કલ્પનાતીત, આવી કલ્પના પણ કોઈએ નહીં કરી હોય એવો અમે પગલા ભરીશું. તો આ જળ સંધિને નાબૂદ કરી એ પણ એ જ છે. અને હવે પછી જે થનારી એર સ્ટ્રાઇક વગેરે જે છે એ પણ એ છે. તમે નજીકના ભવિષ્યમાં આપણે સાંભળીશું 2-4 દિવસમાં કે POKમાં કેવો ખળભળાટ મચાવ્યો છે. એટલે પહેલી વખત આ જે ઘટના બની, ઘટના હંમેશા દુઃખદ જ હોય. આપણા કોઈ પણ સ્વજનને લાગે તો પણ સારું નહીં, આ તો ગુમાવ્યા છે જાન. પરંતુ એમાં પણ હવે પહેલી વખત આપણે આક્રમણ જે છે, સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે, એ તરફ ગતિ કરી રહ્યા છે. થોડુંક આશાસ્પદ છે બેનજી. જગદીશભાઈ, એક સવાલ હજુ પણ અહીંયા એ થઈ રહ્યો છે. તમે બાળકને સાંભળ્યું હશે કે બાળક એવું કહે છે કે અમને આર્મી વાળા એવું કીધું કે તમે ક્યાં કઈ રીતે ગયા. હવે રસ્તો એક છે, તમે જાઓ છો તો લોકોને ખબર છે કે આર્મી વાળાને પણ ખબર છે કે અહીંયાથી જવાનું છે. અને જયારે એ લોકો કહે છે કે ઉપર ગોળીબાર થાય છે, નીચે કેવા માટે આવ્યા, તેમ છતાં ત્યાંની આર્મી છે તો ઉપર નહોતી ગઈ. બિલકુલ. હવે બાળક છે, બાળક તો કઈ પોલિટિકલી કોઈ વાકાતરાહી વાત કરે નહીં. બિલકુલ નિર્દોષતાથી બાળકે વાત કરી છે. એની ઉંમર જોતા એને કઈ ઇધર ઉધર કરવાનું કે માનવાને કોઈ કારણ નથી. બિલકુલ સટીક ને સાચું બોલ્યા છે બાળક, કે જે સ્થિતિ હતી એને કીધું અમે 2-3 આતંકવાદીઓને, મેં તો 2 જ જોયા, નહીં તો હાલાકી 5-6 હતા, એમાંથી 2 તો લોકલ હતા અને 3-4 બહારના હતા. પણ બાળકે જે જોયું તે બિચારાએ કીધું કે ભાઈ ત્યાં આવી પરિસ્થિતિમાં સૈન્ય અમને એમ કે
કે ભાઈ તમે અહીંથી શું કામ ગયા છો, તમને ખબર છે તો અહીંયા આવ્યા છે શું કામ ફરવા. તો આ વાત તો બહુ સંજ્ઞાન લેવા જેવી છે. ગૃહ મંત્રાલયે પણ, રક્ષા મંત્રાલયે પણ અને કાશ્મીરનો હવાલો સંભાળનારા મનોજ સિંહા જે એલપી છે, એલજી છે, એને પણ આ સંજ્ઞાનમાં લેવું જોઈએ અને બિલકુલ જે તે સૈનિકોની ઉપર ક્યાંક આ પ્રકારના પગલાથી માંડીને એને કમસે કમ કેવું પડવું જોઈએ કે તમે કાચા પડ્યા છો. તમે આ રીતે, આનો અર્થ એમ છે કે ત્યાં ઘણું બધું ધુપ્પલ ચાલે છે, કારણ કે 5.5 લાખ જેટલી સંખ્યામાં સૈનિકો અત્યારે ત્યાં છે. આપણા જે 11.5 લાખનું ઓન રેકોર્ડ સૈનિક છે ને બાકી છુપાવે છે એટલા બીજા છે. તો એમાંનું મોટા ભાગનું સૈન્ય અડધું પડધું કાશ્મીરમાં હોય તો તમારું ઇનપુટ કેમ ના આવે? તમે ટુરિસ્ટને આવું કઈ રીતે કહી શકો કે આવી સ્થિતિમાં તમે ત્યાં શું કામ ફરવા ગયા હતા? અને બીજું એને કીધું ખરું બાળકે કે અમે કીધું કે ઉપર દડાબડી ચાલે છે તો તમે તાત્કાલિક કરો, તો તાત્કાલિક એને કઈ એક્શન ન લીધા. એટલે સૈન્ય જેવું એ બાળક પોતે બિચારો એવડો નાનો બાળક કે છે કે આવું કઈ હતું જ નહીં. સૈન્ય બૈન્ય જેવું સરકાર, અમને એમ લાગ્યું કે આપણે મરી જવાના, એવું બાળકે કે છે. હમકો લગા હમ ભી ગયે, એ બાળક કે છે હમ ભી ગયે જૈસે. તો તમે કલ્પના કરો કે વાસ્તવિક સ્થિતિ જુદી છે. જે આપણે અહીંયા માનીએ છીએ અહીંયા બેઠા બેઠા કે કાશ્મીરમાં સૈનિકો બધા ઉભા છે ભરી બંદૂકે લઈને આમને તેમને, પણ ત્યાં કંઈક ચિત્ર જુદું પણ હોય. કેરલેસ જેને કહી શકાય. અને કેરલેસ જીવલેણ નીકળી. 26 લોકોને, 27 કે 28 લોકોની જાન જે છે એમાં ચાલી ગઈ આની તથાકથિત કેરલેસમાં. એટલે જો આ વાતમાં ખરેખર તહેકીકાત કરવી જોઈએ, બાળક ખોટું બોલે નહીં, તહેકીકાત કરીને એક્શનમાં, વધારે એક્શનમાં તંત્રએ આવવું જોઈએ, જેથી કરીને દેશના લોકો જે ભગવાનની જેમ સૈનિકોને માને છે એની શ્રદ્ધાને પણ ઠેસ ન પહોંચે. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ભારત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.